વેલકમ બેક। જામનગરમાં સતત ત્રીજા દિવસે મનપા દ્વારા મેગા ડેમોલિશન હાથ ધરાયું છે। 12 મીટર ડીપી કપાત માટે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। નવા ગામના સ્વામિનારાયણ ગાંધીનગર વિસ્તારમાં દબાણો તોડવામાં આવ્યા છે। 330 ગેરકાયદે દબાણોને નોટિસ આપ્યા બાદ ડેમોલિશન હાથ ધરાયું। 150 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરાઈ। ચોમાસામાં પાણી ન ભરાય તે માટે દબાણોનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કવાયત થઈ રહી છે। ત્યારે બીજા દિવસે નવા ગામના સ્વામિનારાયણ ગાંધીનગર વિસ્તારમાં કાર્યવાહી થઈ રહી છે। શનિવારે કુલ 111 દબાણો દૂર કરાયા તો રવિવારે 79 દબાણ તોડી પાડવામાં આવ્યા હતા। 10 જેસીબી, 6 ટ્રેક્ટર, 1 હિટાચી સહિતની મશીનોની મદદથી દબાણો તોડવાની કામગીરી કરવામાં આવી હતી। 3.5 કિલોમીટર વિસ્તારમાં 4,51,854 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા કવાયત હાથ ધરાઈ। જામનગર મહાનગરપાલિકા દ્વારા સતત આજે ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। જે સ્વામિનારાયણથી ગાંધીનગરનો જતો જે માર્ગ છે ત્યાં ડીપી કપાત માટે આવતા 331 મકાનોને દૂર કરવાની હાલ કાર્યવાહી સતત ત્રીજા દિવસે ચાલી રહી છે। આપણી સાથે જોડાયા છે જામનગર મહાનગરપાલિકાના અધિકારી, તેમની પાસેથી જાણશું આજે સતત ત્રીજા દિવસે કામગીરી થઈ રહી છે, કયા વિસ્તારમાં ને અત્યાર સુધીમાં કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા? 12 મીટર ડીપી રોડ ની ખુલ્લો કરવાની કામગીરી હાલે ચાલુ છે। આજે ત્રીજા દિવસે પણ એ કામગીરી સતત ચાલુ છે। પેલા 2 દિવસમાં જો જોઈએ તો 159 આસામીઓના 190 જેટલી મિલકતોને દૂર કરવામાં આવેલી છે અને આજ રોજ પણ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે અને પૂરતી મશીનરી અને મેનપાવર સાથે હાલે આ કામગીરી ચાલુ છે। કુલ જો જોઈએ તો 150 જેટલો મેનપાવર હાલે આ કામે લાગેલો છે અને એ ઉપરાંત તમામ ટીમ્સ હાલે આ કામ ઉપર છે। જામનગરમાં આજે સતત ત્રીજા દિવસે આ મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે। જે માર્ગ બનાવવાનો છે તેને લઈને જેટલા પણ દબાણકારો છે તેની સામે હાલ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાડા, TV9 જામનગર।